ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે અને આજે ફરી અમે નીકળી પડ્યા છીએ અમદાવાદ તરફ. આજે થોડું કામ આવ્યું તો જવું પડ્યું. જો એ કામ પૂરું થઈ જાય તો સારું. આજે અને પછી પ્લાન છે એક જગ્યાએ જવાનું. જો પોસિબલ હોય તો જઈશું. એકચ્યુઅલી નજદીકમાં જ છો તો પોસિબલ હોય તો જઈશું, બાકી જોઈએ હવે. અમારે યશભાઈ બાઇક લઈને નીકળી પડ્યા છે સવારમાં. અમારું રામપિયારી. હા મિત્રો, અત્યારે ઊભો છું અમદાવાદ સરખેજ હાઈવે ઉપર અને એક કોલની રાહ જોઈને ઊભો છું. ઝાડના છાણા નીચે ઊભો અમારી રામપિયારી પડી છે. એક કોલ આવી રહ્યો છે તો કોલની રાહ જોઈને બેઠો છું. આવે પછી હવે નીકળવાનું છે. આ પછી નિર્વાણા કરીને કંઈક પાર્ટી પ્લોટ જેવું છે. બસ શાંતિથી સાંડે ઊભા છીએ. બહુ વરસાદ પડ્યો પણ ગરમી હજી ઓછી નથી થઈ. તો હવે ઘરે જવાનો પ્રોગ્રામ છે અને વરસાદનો કાર્યક્રમ તમને મતલબ મારું બગાડવાનું કામ બતાવું તો મારી હાલત શું કરી છે વરસાદે. ક્યાંક જવું તો પણ ક્યાંય જવા લાયક ના રાખો મને. હવે સીધા ઘરે જ જવું પડશે. હવે કોલ આવવાની તૈયારી છે. કોલ આવે પછી કોલ પતાવીને પછી નીકળીએ. તો આ રીતનો કંઈક હાઈવે છે, સરસ હાઈવે છે. તો મિત્રો ઘરે પહોંચી ગયા અને થોડી વાર આરામ કરીને ચા પાણી કરીને હવે જઈએ છીએ ઓફિસ. હવે થોડું કામ પડી છે તો એ કામ પતાવી લગભગ આજ પતી જશે. પછી કાલથી લગભગ નહીં જવાનું થાય. તો જોઈએ હવે આજ પતી જાય તો સારું, ભગવાન કરે ને. તો આ ચાલી રહ્યું છે. 6 વાગી ગયા હતા અને ઓફિસ જઈને કામ પતાવી દો. તો મિત્રો લાઈક કરીને ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ હવે લગભગ બહાર ચાલવા માટે. અમારા કૂતરા મિત્રોના બિસ્કિટ ખવડાવવા માટે. અને મમ્મી કરી રહી છે ઘરગંડીની સફાઈ. તો મિત્રો જેમ તમને વાત કરી હતી એમ નીકળી પડ્યા છીએ ચાલવા. ટોકિંગ કરી રહ્યા છીએ, ખાવાનું પચાવી રહ્યા છીએ. આ છે અમારો સુંદર રોડ. નજીકમાં જ જવાનું છે, બહુ દૂર છે જઈએ નહીં આજે, કારણ કે થાક લાગ્યો છે આજે બહુ. આ લોકો પ્લાસ્ટિકની બોટલ જ્યાં ત્યાં નાખે છે. મહેરબાની કરીને ના નાખો, એ ગંદકી કરે છે. અને આ જો ગાડીના રાજા. તો મિત્રો આજના વિડીયોને અહીં વિરામ આપીએ. ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે પાછું જવાનું છે અમદાવાદ. અને તો પૂર્ણ કરીએ આજના વિડીયોને અહીંયા જ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.